હેલો સ્ટુડન્ટ્સ, જય અંબે. આજે આપણે રસાયણ વિજ્ઞાનનું ચોથું ચેપ્ટર રાસાયણિક બંધન અને આણ્વીય રચનાનો અભ્યાસ શરૂ કરીશું. આપણે ઇલેક્ટ્રોન રચના વિશે જોઈ ગયા છીએ. સંયોજકતા કોષ કોને કહેવાય, બાહ્યતમ કોષ કોને કહેવાય એ પણ આપણે સમજી ગયા છીએ. હવે આ ચેપ્ટરમાં આપણે શું શીખવાના છીએ કે જે પરમાણુ હોય છે એ પરમાણુ કઈ રીતે એકબીજા સાથે જોડાઈને અણુની રચના કરે. કહેવાનો મતલબ એ છે કે અણુ કઈ રીતે બને, શા માટે બને. શા માટે પરમાણુ તમને મુક્ત સ્વરૂપમાં જોવા મળતા નથી. તમે જોયું હશે કે નિષ્ક્રિય વાયુ તત્વો હિલિયમ, આર્ગન, નિયોન આ તત્વો જ તમને મુક્ત પરમાણુ સ્વરૂપે જોવા મળે છે. જેમ કે તમને આર્ગન AR સ્વરૂપે મળી જશે, હિલિયમ મળી જશે, પરંતુ બાકીના કોઈ પણ તત્વો પરમાણવીય અવસ્થામાં જોવા મળતા નથી. એ હંમેશા એકબીજા સાથે જોડાયેલા હોઈ શકે. જેમ કે હાઇડ્રોજનની વાત કરું તો હાઇડ્રોજન હંમેશા તમને H2 સ્વરૂપે જ મળે. ઓક્સિજનની વાત કરું તો હંમેશા તમને O2 સ્વરૂપે મળે. તો કહેવાનો મતલબ એ છે કે તત્વો મુક્ત અવસ્થામાં મુક્ત પરમાણવીય અવસ્થામાં શા માટે અસ્તિત્વ ધરાવતા નથી, શા માટે એવું અણુ સ્વરૂપે જ જોવા મળે છે. તો આ બધી ચર્ચા આપણે આ ચેપ્ટરમાં કરીશું. પ્રથમ બંધન, રાસાયણિક બંધન શું છે એ જોશું, કયા કયા બંધનો આવશે અને એ સમજવા માટે કઈ કઈ થિયરીઓ હોય છે, સિદ્ધાંતો હોય છે. આખા ચેપ્ટરમાં આપણે આ જ વાતોનો અભ્યાસ કરવાના છીએ. ઓકે, તો પ્રથમ લખીશું રાસાયણિક બંધન શું છે. બરાબર, પ્રથમ આપણે લખીશું કે રાસાયણિક બંધન શું છે. ચાલો, રાસાયણિક બંધ એટલે શું? ઓકે, સંયોજન હોય છે. એ સંયોજન શાનો બનેલો હોય છે? એ બની શકે આયનોનો બનેલો હોય, એ બની શકે પરમાણુનો બનેલો હોય. ઘણા બધા સંયોજન એવા હોય છે કે જે ઘણા બધા અણુઓ ભેગા મળીને બનાવતા હોય. કહેવાનો મતલબ એ છે કે સંયોજનની રચનામાં અણુ પણ ભાગ લઈ શકે, પરમાણુ પણ ભાગ લઈ શકે અને આયન પણ ભાગ લઈ શકે. તો આ જે અણુ, પરમાણુ, આયન છે એ એકબીજા સાથે જોડાયેલા હોય છે. તો એ કઈ રીતે જોડાયેલા હોય? તો એ જે આકર્ષણ બળથી જોડાયેલા હોય એ જ આકર્ષણ બળને શું કહેવામાં આવે? રાસાયણિક બંધ. કારણ કે અણુ, પરમાણુ એકબીજા સાથે જકડાઈ રહેવા જોઈએ, છૂટા ન પડી જવા જોઈએ. તો એ આકર્ષણ બળ હોવું જરૂરી. તો લખીશું કે સંયોજનમાં રહેલા એ પરમાણુ હોઈ શકે, આયન હોઈ શકે કે અણુ હોઈ શકે. મતલબ સંયોજન અણુનો હોઈ શકે, પરમાણુનો હોઈ શકે, આયનનો હોઈ શકે. આ અણુ, પરમાણુ, આયનને એકબીજા સાથે જકડી રાખતા, અણુ, પરમાણુ કે આયનને એકબીજા સાથે જકડી રાખતા આકર્ષણ બળને જ શું કહેવામાં આવે છે? રાસાયણિક બંધ કહે છે. બરાબર, રાસાયણિક બંધ કહે છે. તો સિમ્પલ છે. રાસાયણિક બંધ એ એક પ્રકારનું આકર્ષણ બળ છે કે જે સંયોજનમાં રહેલા પરમાણુ હોય તો પરમાણુ, આયન હોય તો આયન અને અણુ હોય તો અણુને જકડી રાખે છે. હવે રાસાયણિક બંધો કેટલા છે? તો રાસાયણિક બંધોની વાત કરીએ તો એને બે વિભાગમાં વહેંચી શકાય. પ્રબળ રાસાયણિક બંધ એટલે કે પ્રબળ રાસાયણિક બંધ, અને બીજા હોઈ શકે નિર્બળ રાસાયણિક બંધ. તો બંધની પ્રબળતાને આધારે આપણે એને બે ભાગમાં વહેંચી દઈશું. પ્રબળ રાસાયણિક બંધમાં વાત કરીએ તો એમાં આવશે સહસંયોજક બંધ, બીજું હોઈ શકે એનો જ એક પ્રકાર છે સવર્ગ સહસંયોજક બંધ, ત્રીજું હોઈ શકે આયનીય બંધ, ચોથું હોઈ શકે ધાત્વિક બંધ, ધાતુઓના આયનો વચ્ચે બને. તો આ જે બધા બંધો છે એ પ્રબળ છે.
હવે પ્રશ્ન એ છે કે આ બંધો અને આ બંધોમાં શું ફરક છે? આ જે બીજા બે બંધો છે જે એમાં છે, એમાં આવી શકે હાઇડ્રોજન બંધ શબ્દ લખીશું, હાઇડ્રોજન શબ્દ લખીશું, હાઇડ્રોજન બંધ આવી શકે, અને એમાં આવી શકે વાન ડર વાલ્સ શબ્દ, વાન ડર વાલ્સ આકર્ષણ બળ. તો આપણે રાસાયણિક બંધને બે ભાગમાં વહેંચ્યા, પ્રબળ રાસાયણિક બંધ અને નિર્બળ. પ્રબળનો મતલબ કે બંધ મજબૂત હશે ને નિર્બળનો મતલબ કે બંધ નબળો હશે. ચલો એ તો ખબર પડી ગઈ. બંને વચ્ચેનો બેઝિક ડિફરન્સ શું છે, આ શું છે ને આ શું છે? તો આપણે આ ચેપ્ટરમાં આ જ બધા બંધો વિશે શીખવાના છે, પરંતુ એક સામાન્ય જો ડિફરન્સ લઈ લઈએ તો તમે સમજી શકો છો કે આ જે બંધ છે એ પરમાણુ અને પરમાણુ વચ્ચે બને છે. કે આ બધા બંધો બે પરમાણુ વચ્ચે બને છે, મતલબ કે પરમાણુ વચ્ચે ઉદ્ભવતું આકર્ષણ બળ છે. જ્યારે આ જે બંધો છે એ અણુ અને અણુ વચ્ચે બનતા બંધો છે. તો એનો મતલબ કે અણુ અને અણુ વચ્ચે આકર્ષણ ઉદ્ભવે તો ત્યારે નિર્બળ પ્રકારનું રાસાયણિક બંધ બને, અને પરમાણુ પરમાણુ વચ્ચે આકર્ષણ ઉદ્ભવે તો ત્યારે પ્રબળ પ્રકારનો રાસાયણિક બંધ બને, જે આ બંધો છે. હવે આ બંધોને સમજવા માટે આપણે આ ચેપ્ટરમાં કયા સિદ્ધાંતો જોવાના છે? તો એ સિદ્ધાંતોની વાત કરીશું. તો સિદ્ધાંતો છે, જે સિદ્ધાંતો છે કે જેની મદદથી આ બંધોની સમજૂતી છે, તેમાં પ્રથમ આવશે કોસેલ લુઈસનો અભિગમ, બીજું આવશે સંયોજકતા કોષ ઇલેક્ટ્રોન યુગ્મ અપાકર્ષણ સિદ્ધાંત, જેને વેલેન્સ શેલ ઇલેક્ટ્રોન પેર રિપલ્શનનો સિદ્ધાંત પણ કહેવામાં આવે. આ એક સિદ્ધાંત હશે. ત્રીજો છે સંયોજકતા બંધનવાદ, જેને વેલેન્સ બોન્ડ થિયરી કહેવામાં આવે. અને ચોથું છે આણ્વીય કક્ષકવાદ, જેને મોલેક્યુલર ઓર્બિટલ થિયરી પણ કહેવામાં આવ્યો. ધાત્વિક બંધની સમજૂતી આપવા માટે એક નવો સિદ્ધાંત લીધો. સિદ્ધાંત ન કહીએ, એના માટેની અલગ થિયરી છે. એને પરમાણુ કર્નલ અને ઇલેક્ટ્રોન સમુદ્ર સિદ્ધાંત કહી શકાય. સિદ્ધાંતો નથી, પરંતુ એની સમજૂતી આપવા માટે જે થિયરી છે તેને કહીશું પરમાણુ કર્નેલ ઇલેક્ટ્રોન સમુદ્ર મોડેલ અથવા નમૂનો. બરાબર, તો એના દ્વારા એને સમજૂતી આપેલી છે. તો આ જુદી જુદી થિયરીઓની મદદથી આપણે આ બંધોનો અભ્યાસ કરીશું. ચાલો, હવે આ સિદ્ધાંતોનો અભ્યાસ કરીએ તે પહેલાં આપણે એ જોઈ લઈએ કે પ્રથમ તમને એ પ્રશ્નો થઈ શકે કે બંધ બનવાની જરૂરિયાત શું છે. રાસાયણિક બંધ ચાલો સમજી ગયા કે રાસાયણિક બંધ કોને કહેવાય, પણ પ્રશ્ન થશે કે બંધ શા માટે બને? બરાબર, પ્રશ્ન થશે કે બંધ શા માટે બને? શું કારણ છે કે પરમાણુઓ મુક્ત અવસ્થામાં રહી શકે નહીં અને અણુજો બનાવે? રાઈટ, આપણે વાત કરી ગયા કે નિષ્ક્રિય તત્વો સિવાય બાકીના કોઈ પણ પરમાણુ મુક્ત અવસ્થામાં મળતા નથી ને કોઈ સંયોજન સ્વરૂપે જ મળે છે, અણુ સ્વરૂપે જોવા મળે છે. તો બંધ શા માટે બને? પ્રશ્ન શું છે? જવાબ આનો શું છે? તો બહુ સરળ જવાબ છે. કુદરતનો નિયમ છે કે કુદરતનો સામાન્ય નિયમ છે કે દરેક પ્રણાલી સ્થિરતા પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે. દરેક પ્રણાલી પોતાની સ્થિરતા પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે. આ જે સ્થિરતા હોય છે એ કઈ રીતે મળે? તો સ્થિરતાનો સીધો સંબંધ છે ઉર્જા સાથે. જે પ્રણાલી વધુ ઉર્જા ધરાવે તેની સ્થિરતા ઓછી હોય છે.
પરંતુ જે પ્રણાલી પાસે ઉર્જા ઓછી હોય છે એની સ્થિરતા વધુ હોય છે. આ જ નિયમ અહીં પણ લાગે છે. આ જ નિયમ બંધની રચના પણ લાગે છે માટે પણ લાગે છે. જો આપણે ઉર્જાના આધારે જોઈએ, આપણે ઉર્જાના આધારે જોઈશું, આ ઉર્જા છે, ઉપર જતાં ઉર્જા વધે છે. તો જે પરમાણુ હોય છે, પરમાણુ, આ આપણો પરમાણુ છે, આ આપણા પરમાણુ છે, કોઈ પણ પરમાણુ, આ પરમાણુની ઉર્જા વધુ હોય છે, મતલબ કે ઉપર તરફ છે. આ પરમાણુ છે. પરમાણુની ઉર્જા વધુ હોય છે. જ્યારે પરમાણુ જોડાય તો એ અણુની રચના કરે, અને જે અણુ બને છે, સપોઝ કે બંને જોડાઈને અણુ બનાવી દીધો, આ છે અણુ. તો અણુની ઉર્જા તમે જોઈ શકો, આમ ઉર્જા વધે છે, આમ ઘટે છે, એનો મતલબ કે પરમાણુની ઉર્જા અહીં છે જ્યારે અણુની ઉર્જા અહીં છે. તો સવાલ એ છે કે આવું થયું શા માટે? પરમાણુ જ્યારે મુક્ત અવસ્થામાં હોય છે ત્યારે તે વધુ ઉર્જા ધરાવે છે, માટે એમની સ્થિરતા એટલે કે સ્થાયીતા ઓછી હોય છે. જ્યારે બે પરમાણુ એકબીજાની નજીક આવે અને તેની વચ્ચે યોગ્ય આકર્ષણ બળ ઉદ્ભવે તો તેઓ અણુની રચના કરે, પરંતુ આ અણુની રચના કરવા દરમિયાન એટલે કે આ જે ઉર્જા છે ત્યાંથી તે અહીં આવે તો એનો મતલબ એ થયો કે વધુ ઉર્જામાંથી ઓછી ઉર્જામાં આવે, એનો મતલબ કે ઉર્જા એ શું કરે? ગુમાવે. તો કહેવાનો મતલબ એ થયો કે સ્થિરતા પ્રાપ્ત કરવા માટે પરમાણુઓ સંયોજાય. પ્રશ્નનો જવાબ મળી ગયો કે બંધ એટલા માટે બને કે પરમાણુની ઉર્જા વધુ હોય, એ વધુ ઉર્જાના કારણે તેની સ્થિરતા ઓછી હોય, અને આપણે શીખી ગયા કે પ્રણાલી સ્થિરતા પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે, આ માટે પરમાણુઓ સ્થિરતા પ્રાપ્ત કરવા માટે બંને નજીક આવે, ઉર્જા ગુમાવે અને અણુની રચના પ્રાપ્ત કરી વધુ સ્થાયી બને છે. તો સમજો કે પરમાણુ સંયોજને અણુ બને એટલે કે બંધની રચના થાય. આ પ્રક્રિયા કેવી હોય છે? ઉર્જા મુક્ત થાય છે, એટલે પ્રક્રિયા ઉષ્મા ક્ષેપક હોય છે. યાદ રાખજો, પ્રક્રિયા ઉષ્મા ક્ષેપક હોય છે. પરમાણુની ઉર્જા વધુ માટે સ્થિરતા કેવી હોય છે? સ્થાયીતા ઓછી હોય છે. જ્યારે અણુની ઉર્જા ઓછી માટે સ્થાયીતા કેવી હોય છે? વધુ હોય છે. તો કહી શકાય, સિમ્પલ વાત છે, કહી શકાય કે બંધની રચના એટલા માટે બને છે કે અણુની ઉર્જા વધુ હોવાથી તેની સ્થિરતા ઓછી હોય છે, અને અણુ સ્થિરતા વધુ પ્રાપ્ત કરવા માટે ઉર્જા ગુમાવી કોની રચના કરે છે? અણુની રચના કરે છે. તો લખીશું કે પદાર્થની પરમાણવીય અવસ્થાની ઉર્જા વધુ હોય છે, તેથી તેની સ્થાયીતા ઓછી હોય છે. આમ પરમાણવીય અવસ્થાઓ ઉર્જા ગુમાવી વધુ સ્થાયીતા પ્રાપ્ત કરવા માટે અણુની રચના કરે છે. તો કહેવાનો મતલબ એ થઈ ગયો કે પરમાણુ વધુ સ્થિરતા પ્રાપ્ત કરવા માટે અણુની રચના કરે, એટલે કે રાસાયણિક બંધની રચના કરે છે. તો આ જવાબ મળી જવો જોઈએ. ઓકે, આમ કહી શકાય છે કે સ્થાયીતાની વાત કરીશું. સ્થાયીતા તો અણુની સ્થાયીતા બોલો કોના કરતાં વધારે હોય છે? તે જ પરમાણુ કરતાં વધુ હોય છે. ઉદાહરણ તરીકે હાઇડ્રોજન અણુની સ્થાયીતા હાઇડ્રોજન પરમાણુ કરતાં વધુ હોય છે, કારણ કે આની ઉર્જા, તો એક સિમ્પલ શબ્દ લખી શકીએ કે સ્થાયીતા એ ઉર્જાના કેવા પ્રમાણમાં છે? વ્યસ્ત પ્રમાણમાં હોય છે. જે પ્રણાલીની ઉર્જા વધુ તેની સ્થાયીતા ઓછી, અને જે પ્રણાલીની ઉર્જા ઓછી તેની સ્થાયીતા કેવી હોય છે? બોલો, વધુ હોય છે. કારણ શું છે? આ સ્થાયીતાની વાત કરીએ તો આની સ્થાયીતા વધુ છે, આની ઓછી છે. કારણ શું છે? આની ઉર્જા
વધુ, જ્યારે આની ઉર્જા કેવી છે? ઓછી. ક્લિયર? તો આ રીતે અણુની રચના શા માટે થાય છે? બંધ શા માટે બને છે? રીઝન છે સ્થિરતા પ્રાપ્ત કરવા માટે, કારણ કે અણુ પદાર્થની પરમાણ્વીય અવસ્થાની સ્થિરતા ઓછી અને અણુ અવસ્થાની સ્થિરતા વધુ હોય છે. આટલું કોપી કરો. ઓકે, તો આપણે હવે સિદ્ધાંતોને સમજવાની શરૂઆત કરીશું. એમાં પ્રથમ આપણે જોવાના છે રાસાયણિક બંધન માટે લુઈસ અને કોસેલના અભિગમની ચર્ચા કરીશું. પ્રથમ લુઈસના અભિગમની ચર્ચા કરીશું, ત્યારબાદ કોસેલના અભિગમની ચર્ચા કરીશું રાસાયણિક બંધન માટે. ચલો, રાસાયણિક બંધનના જો સૌ પ્રથમ કોઈ વૈજ્ઞાનિક પદ્ધતિથી અભ્યાસ કર્યો હોય તો લુઈસ અને કોસેલ હતા. હવે લુઈસની વાત જોઈશું અને ત્યારબાદ કોસેલની વાત જોઈશું અને બંનેનું પછી તારણ કાઢીશું. લુઈસ શું કર્યું? લુઈસના મત અનુસાર લુઈસે પરમાણુઓને બે ભાગમાં વહેંચ્યા. કોઈ પણ પરમાણુ હોય તેને બે ભાગમાં વહેંચ્યો. એણે શું બતાવ્યું કે દરેક પરમાણુ બે ભાગનો બનેલો છે. એક જેમાં હોય છે એક ભાગ કે જેમાં કેન્દ્ર આવે અને ઇલેક્ટ્રોન પણ આવે. બરાબર, કેન્દ્ર બી હશે, ઇલેક્ટ્રોન બી હશે. એ ભાગને એણે નામ આપ્યું કર્નેલ. કર્નેલ શું છે જોઈએ આપણે. બીજો ભાગ હતો કે જેમાં માત્ર ને માત્ર ઇલેક્ટ્રોન હતા. માત્ર ને માત્ર શું હતા? ઇલેક્ટ્રોન હતા. એ ભાગ એટલે સંયોજકતા કક્ષા ધરાવતો ભાગ. સમજો, પરમાણુ કર્નેલ શું છે અને સંયોજકતા કક્ષાવાળો ભાગ શું છે? સંયોજકતા કક્ષામાં માત્ર ને માત્ર ઇલેક્ટ્રોન છે અને પરમાણુ જે કર્નેલ છે એમાં ઇલેક્ટ્રોન બી છે અને પ્રોટોન બી છે. તો પરમાણુ કર્નલ એટલે શું છે? પરમાણુ કર્નલ છે કે પરમાણુનો સંયોજકતા કોષ સિવાયનો સમગ્ર ભાગ કે જેમાં કેન્દ્ર એટલે કે પ્રોટોન બી આવે અને બાકી બચેલા ઇલેક્ટ્રોન બી આવે, જેને આંતરિક ઇલેક્ટ્રોન કહેવાય. જ્યારે સંયોજકતા કોષ શું છે? સંયોજકતા કોષમાં માત્ર ને માત્ર એવા જ ઇલેક્ટ્રોન આવે કે જે પેલી બાહ્યતમ કક્ષા એટલે કે સંયોજકતા કક્ષામાં રહેલા હોય છે. જેમ કે સોડિયમની વાત કરીશું, આનું જ ઉદાહરણ લઈએ અને સોડિયમની વાત કરીએ તો સોડિયમ પરમાણુના કેન્દ્રની વાત કરીએ તો આ સોડિયમનો પરમાણુ છે, એનું કેન્દ્ર છે, પ્રથમ કક્ષા છે. પ્રથમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન હોય, ખબર છે બધાને? પ્રથમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન આવે. આ બીજી કક્ષા છે, બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન આવે. હવે ત્રીજી કક્ષાની વાત કરીએ તો ત્રીજી કક્ષામાં માત્ર ને માત્ર 1 ઇલેક્ટ્રોન આવે. સમજો બરાબર, 1 ઇલેક્ટ્રોન આવે. તો અહીં સોડિયમની આ જે છે તે બાહ્યતમ કક્ષા છે, બાહ્યતમ કોષ છે, સંયોજકતા કોષ છે. આ બને છે સંયોજકતા કોષ અથવા તો કક્ષા. જ્યારે અંદરનો બાકીનો સમગ્ર ભાગ, આ જે સમગ્ર ભાગ છે એ શું કહેવાય? પરમાણ્વીય કર્નેલ અથવા પરમાણુ કર્નેલ કહેવામાં આવે. તો સમજો કે સોડિયમની વાત કરીએ તો અહીં 11 શું હોવાના? પ્રોટોન એટલે કે +11 એટલે કે ધન વીજભાર. તે સિવાય 1 2 અને બીજા 8 એટલે 10 ઇલેક્ટ્રોન. તો 11 પ્રોટોન અને 10 ઇલેક્ટ્રોન ધરાવતો આ સમગ્ર ભાગ શું બને? પરમાણુ કર્નલ. જ્યારે કોનો સમાવેશ પરમાણુ કર્નલમાં થતો નથી? સંયોજકતા કોષના ઇલેક્ટ્રોનનો પરમાણુ કર્નેલમાં સમાવેશ થતો નથી. તો સમજો કર્નેલ કયો વીજભાર ધરાવતો હશે? ધન વીજભારિત ભાગ, કારણ કે ઓલવેઝ પ્રોટોન કરતાં ઇલેક્ટ્રોન ઓછા જ હોય. ખ્યાલ છે? તો લુઈસે પરમાણુને 2 ભાગમાં વહેંચ્યા. એક કર્નેલ કે જે ધન વીજભારિત ભાગ છે કે જેમાં સમાવેશ કોનો નથી થતો? સંયોજકતા ઇલેક્ટ્રોન. અને બીજો એવો ભાગ કે જેમાં સંયોજકતા ઇલેક્ટ્રોન રહેલા હોય છે. હવેની વાત કરીશું. લુઈસે જણાવ્યું કે પરમાણુ જ્યારે રાસાયણિક બંધની રચના કરે છે ત્યારે આમાંથી કયા ઇલેક્ટ્રોન ભાગ લે? યાદ રાખો, બંધની રચનામાં માત્ર ને માત્ર ઇલેક્ટ્રોન ભાગ લે છે. પ્રોટોન અને ન્યુટ્રોનનો તો સવાલ જ નથી આવતો, તે તો કેન્દ્રમાં હોય છે. એટલે મગજમાં ક્લિયર રાખો કે બંધની રચનામાં ઇલેક્ટ્રોન જ ભાગ લેશે. પણ પ્રશ્ન થશે કે કયા ઇલેક્ટ્રોન? તો તે લુઈસે જણાવ્યું
કે બંધની રચનામાં માત્ર ને માત્ર સંયુક્ત કક્ષાના જ ઇલેક્ટ્રોન ભાગ લે છે, મતલબ આ ગ્રીન ડોટના ઇલેક્ટ્રોન છે અથવા તો આ રેડ ટપકું છે એ જ ભાગ લે છે, અંદરના જે ઇલેક્ટ્રોન છે તે ભાગ લેતા નથી. તો પ્રથમ આપણે લખીશું કે લ્યુઇસે જણાવ્યું કે રાસાયણિક બંધની રચનામાં માત્ર સંયોજકતા કોષના ઇલેક્ટ્રોન જ ભાગ લે છે. અંદરના ઇલેક્ટ્રોન રક્ષિત હોય છે, મતલબ કે કેન્દ્રના આકર્ષણ બળથી રક્ષિત હોય છે, એ ભાગ લેતા નથી. જ્યારે અંદરના ઇલેક્ટ્રોન કેન્દ્રના આકર્ષણ બળથી રક્ષિત હોય છે. ચલો, પ્રથમ મુદ્દો ક્લિયર થયો. આપણે મુદ્દો જ હતો, પરંતુ આપણે એને મુદ્દા સ્વરૂપે નહીં, આપણે આકૃતિ સ્વરૂપે દર્શાવ્યું કે પરમાણુને બે ભાગમાં વહેંચી શકાય. કર્નેલ કે જેમાં કેન્દ્ર પણ આવે અને ઇલેક્ટ્રોન પણ આવે, જ્યારે સંયોજકતા કોષવાળો ભાગ કે જેમાં માત્ર ને માત્ર ઇલેક્ટ્રોન જ આવે. કયા? બાહ્યતમ કક્ષાવાળા. ઓકે, ચાલો. હવે લ્યુઇસે શું જણાવ્યું કે માત્ર ને માત્ર સંયોજકતા કોષના ઇલેક્ટ્રોન જ ભાગ લે છે. વધુમાં જ્યારે પરમાણુઓ સંયોજાય, રાસાયણિક બંધથી સંયોજાય, પરમાણુઓ રાસાયણિક બંધથી સંયોજાય, બંધથી સંયોજાય ત્યારે તેઓ, એટલે કોણ? પરમાણુ અષ્ટક રચના પ્રાપ્ત કરી સ્થાયી બને છે. અષ્ટક રચના પ્રાપ્ત કરી સ્થાયી બને છે. કહેવાનો મતલબ એ છે, આપણે એને ડિટેલમાં જોવાના છે અષ્ટકના નિયમ તરીકે, છતાં પણ આપણે સમજી લઈએ કે એમની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 1 હોઈ શકે, 2 હોઈ શકે, 3 હોઈ શકે, 4 હોઈ શકે, 5 હોઈ શકે, 6 અને 7 હોઈ શકે, 8 પણ હોઈ શકે, પરંતુ તે તત્વો બંધ બનાવતા નથી. તો 1 થી 7 સુધી ઇલેક્ટ્રોન હોઈ શકે, પણ એ જ્યારે પણ રાસાયણિક બંધ રચે એ શું કરશે? 1 હોય કે 2 હોય કે 4 હોય, એ 8 ઇલેક્ટ્રોન કરવાનો પ્રયત્ન કરશે. એટલે કે પોતાની બાહ્યતમ કક્ષાને પૂરેપૂરી ભરવાનો પ્રયત્ન કરશે. કાં તો એ વસ્તુ હોઈ શકે ઇલેક્ટ્રોન, જો અહીં એક જ ઇલેક્ટ્રોન છે તો 8 ઇલેક્ટ્રોન કરવા મુશ્કેલ છે, માટે શું કરશે? ઇલેક્ટ્રોન ગુમાવે તો બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન થઈ જશે, કારણ કે આ બાહ્યતમ કક્ષા બની જશે. અને ક્લોરીન જેવા તત્વની વાત કરીશું, આપણે ક્લોરીનની વાત કરીએ તો ક્લોરીનની બાહ્યતમ કેન્દ્રમાં 17 પ્રોટોન છે. પ્રથમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે, બીજી કક્ષામાં 1 2 3 4 5 6 7 8 ઇલેક્ટ્રોન છે. અને જે બાહ્યતમ કક્ષા એમાં 7 ઇલેક્ટ્રોન છે. 1 2 3 4 5 6 અને 7 ઇલેક્ટ્રોન. બરાબર સમજો? તો આટલો ભાગ તો શું થઈ ગયો? કર્નલ થઈ ગયો, કારણ કે બાહ્યતમ કક્ષા આવતી નથી, તો આ બની જશે કર્નેલ. પરંતુ આ જે ભાગ છે જેને આપણે શું કહેવાના છે? આપણે એને સંયોજકતા કોષ કહેવાના છે. તો તમે જોઈ શકો છો કે અહીં સોડિયમની વાત કરીએ તો સંયોજકતા કોષમાં 1 ઇલેક્ટ્રોન છે, જ્યારે ક્લોરીનની વાત કરીએ તો સંયોજકતા કોષમાં 7 ઇલેક્ટ્રોન છે. ગમે તે થાય, આ બંને ગમે તે બંધ બનાવે, ગમે તે પ્રકારના બંધ બનાવે, પરંતુ આ શું કહે છે કે એમની અષ્ટક રચના પ્રાપ્ત થશે, મતલબ કે બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન થવા જ જોઈએ. વાત તો સાચી છે, સોડિયમ 1 ઇલેક્ટ્રોન ગુમાવે તો 8 ઇલેક્ટ્રોન થઈ જાય, અને ક્લોરીન 7 છે માટે 1 ઇલેક્ટ્રોન મેળવે તો બી 8 ઇલેક્ટ્રોન થઈ જાય, મતલબ કે કોઈક રીતે એવું 8 ઇલેક્ટ્રોન તો બનાવતા જ હશે. ક્લિયર? ચાલો, ત્રીજો મુદ્દો. લ્યુઇસે શું બતાવ્યું કે લ્યુઇસે એક સંજ્ઞા પ્રણાલી લઈ કે સંયોજકતા ઇલેક્ટ્રોનને દર્શાવવા માટે લ્યુઇસે એક સંજ્ઞા પ્રણાલી દર્શાવી, જેને
લુઈસ સંજ્ઞા કહે છે. અને આ સંજ્ઞા અનુસાર શું છે કે તત્વની આજુબાજુ એની સંયોજકતા કોષના ઇલેક્ટ્રોનને ડોટ સ્વરૂપે દર્શાવવું. જેમ કે ઉદાહરણ તરીકે લઈએ તો આપણી પાસે જેમ કે લિથિયમની વાત કરીએ, લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન અને નિયોનની વાત કરીશું. ઠીક છે. તો એણે શું કર્યું કે લિથિયમની સંયોજકતા કોષમાં કેટલા ઇલેક્ટ્રોન, તો લિથિયમની ઇલેક્ટ્રોન તમે જોશો તો 1s2 અને 2s1 છે. હવે બાહ્યતમ કક્ષા એટલે આ થશે ને એમાં એક જ ઇલેક્ટ્રોન છે, તો એણે એની આજુબાજુ એક ડોટ મૂકી દીધો. બેરિલિયમની ઇલેક્ટ્રોન જોશો તો 1s2 અને 2s2 છે. હવે બાહ્યતમ કોષ તો આ છે અને એની બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે, માટે આ રીતે થશે. બોરોનની વાત કરીશું 2s2 અને 2p1 થાય છે. તમે જોઈ શકો છો બાહ્યતમ કોષ સંયોજકતા કક્ષા શબ્દ વાપરે છે, કક્ષક નહીં. આને કક્ષક કહેવાય, આને કક્ષક કહેવાય, પણ બંને મળીને તો કક્ષા બને. એટલે કક્ષા એટલે બંનેનો સમાવેશ થાય, 2s2 2p અને 2p 1b. તો જોઈ શકીએ તો 1 2 અને 3 ઇલેક્ટ્રોન છે, માટે આની આજુબાજુ 3 ડોટ મૂકી દીધા. એ રીતે કાર્બનની ઇલેક્ટ્રોનની વાત કરીએ તો 2s2 2p 2 થશે, તો તેવા કિસ્સામાં 4 ડોટ આવશે, એટલે કે 4. આ રીતે અહીં વાત કરીશું તો અહીં 5. તે જ રીતે ઓક્સિજનની આજુબાજુ 6 આવશે અને ફ્લોરિનની આજુબાજુ 7 આવશે અને નિયોનની આજુબાજુ 8 આવશે. તો આને લુઈસ સંજ્ઞા કહેવામાં આવે. અને આ જ ઇલેક્ટ્રોનો ક્યાં ભાગ લે છે? આ જ ઇલેક્ટ્રોન રાસાયણિક બંધની રચનામાં ભાગ લે છે. તમે જોઈ શકો છો કે આ જે ડોટ છે એ શું દર્શાવે છે? આ ડોટ શું બીજું દર્શાવી શકે? તો આ ડોટની સંખ્યા જ તત્વ જે તે સમૂહમાં રહેલો હોય તે સમૂહની સંયોજકતા છે. તો સમજો કે લુઈસ બિંદુની સંખ્યા એ જે તે સમૂહની સમૂહ સંયોજકતા દર્શાવે છે. કહેવાનો મતલબ શું છે કે લિથિયમ પહેલા સમૂહમાં રહેલો છે અને એની બાહ્યતમ કક્ષામાં એક ઇલેક્ટ્રોન છે, માટે એની સંયોજકતા 1 થશે. બેરિલિયમ જે સમૂહમાં છે, બીજા સમૂહ છે, એ સમૂહની બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે, માટે એની સંયોજકતા 2 બને છે. બોરોન 13મા સમૂહમાં છે, પણ એની બાહ્યતમ કક્ષામાં 3 ઇલેક્ટ્રોન છે, માટે 13મા સમૂહની સંયોજકતા કઈ સંયોજકતા? સમૂહ સંયોજકતા કેટલી હશે? 3. તેમ કાર્બનની 4, 5, 6 અને 7 દર્શાવે છે. તો આ બિંદુ તમને સમૂહ સંયોજકતા પણ દર્શાવે છે. તો આ થયો લુઈસનો અભિગમ. આપણે આના પરથી હવે કોસેલના અભિગમની ચર્ચા કરીશું. કોસેલના અભિગમની વાત કરીશું. આ અભિગમ મુખ્યત્વે આયનીય બંધની સમજૂતી માટેનો છે, જોવા જઈએ તો. ઓકે, ચાલો. અભિગમ ઘણા બધા મુદ્દાઓમાં સમાયેલો છે. આપણે મુદ્દાથી જ એનું અભિગમની શરૂઆત કરીશું. કોસેલે શરૂઆત શાનાથી કરી કે એમણે દર્શાવ્યું કે જે આલ્કલી ધાતુ તત્વો છે, જે સમૂહ 1ના તત્વો છે, અને હેલોજન સમૂહ છે કે જેમાં 17ના તત્વો છે, એ બંનેની ઇલેક્ટ્રોન રચના જોવા જઈએ તો નિષ્ક્રિય વાયુ તત્વોથી જુદી છે. તો લખીશું. પ્રથમ મુદ્દો છે કે વધુ વિદ્યુત ઋણમય હેલોજન તત્વો. તમને ખબર જ હશે કે હેલોજન તત્વોની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે, માટે ઇલેક્ટ્રોન મેળવવા માટે તત્પર હોય છે, માટે તે વિદ્યુત ઋણમય તત્વો છે, બરાબર. તથા વધુ ધનમય આલ્કલી ધાતુ તત્વો. એ પણ ખબર હશે કે આલ્કલી ધાતુ તત્વોની બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે અને હંમેશા ઇલેક્ટ્રોન દાન કરવાની વૃત્તિ ધરાવે, માટે ધનમય કહેવાય. યાદ રાખો, જે ઇલેક્ટ્રોન સ્વીકારે તે ઋણમય અને જે ઇલેક્ટ્રોન દાન કરે તે ધનમય. તો વધુ વિદ્યુત ધનમય હેલોજન તત્વ અને વધુ વિદ્યુત ઋણમય હેલોજન તત્વ તથા વધુ વિદ્યુત ઋણમય ધનમય આલ્કલી ધાતુ તત્વો નિષ્ક્રિય વાયુ તત્વોથી
ઇલેક્ટ્રોન રચનામાં જુદા હોય છે. ઇલેક્ટ્રોન રચનાથી અલગ પડે છે. ઇલેક્ટ્રોન રચનામાં જુદા હોય તો ઇલેક્ટ્રોન રચનાથી અલગ પડે છે. ઓકે, અલગ પડે છે. ચાલો હવે શું કરી શકીએ? વિદ્યુત ધનમય હાઇડ્રોજન તત્વો ઉદાહરણથી સમજીએ તો ઉદાહરણ તરીકે આપણે આ સોડિયમ પરમાણુ છે. સોડિયમ પરમાણુ શું કરશે? એની ઇલેક્ટ્રોન રચના લખીએ તો એની ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p6 અને 3s1 હોય છે. કોઈ કહી શકે નહીં મહત્તમ કક્ષા કઈ? તો આ અથવા આ ઇલેક્ટ્રોન રચનાને આપણે નિયોન અને 3s1 પણ લખી શકીએ. યાદ છે ને? તો કે કારણ કે અહીં સુધીના 10 ઇલેક્ટ્રોન કોને માટે છે? નિયોન જેટલા છે, માટે એને નિયોન જેવી ઇલેક્ટ્રોન રચના ધરાવતો હોવાથી આપણે એને હવે નિયોન એટલે 10 ઇલેક્ટ્રોન અને પછી શું લખીશું? 3s1. એ જ રીતે ક્લોરિન તત્વ હોય છે. ક્લોરિનની મહત્તમ કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યાની વાત કરશું તો તમે જોશો કે ક્લોરિનની મહત્તમ કક્ષાની ઇલેક્ટ્રોન રચનામાં નિયોન પછી 3s2 અને 3p5 ટોટલ 7 ઇલેક્ટ્રોન હોય છે મહત્તમ કક્ષામાં. તો આ બંનેની ઇલેક્ટ્રોન રચના છે. હવે શું કરે છે કે આણે અષ્ટક રચના પ્રાપ્ત કરવી હોય, અષ્ટક રચના પ્રાપ્ત કરવી હોય તો શું કરી શકે? કાં તો એણે 7 ઇલેક્ટ્રોન મેળવવા, જે ખૂબ મુશ્કેલ છે, કાં તો પછી 1 ઇલેક્ટ્રોન ગુમાવીને અષ્ટક રચના પ્રાપ્ત કરી શકે. તો તેવા કિસ્સામાં વધુ ધનમય એવા આલ્કલી તત્વો ઇલેક્ટ્રોન ગુમાવે. જેટલા ઇલેક્ટ્રોન ગુમાવે એટલો ધન વીજભાર પ્રાપ્ત કરે અને ઇલેક્ટ્રોન રચના તમે જોઈ શકો છો કોના જેવી પ્રાપ્ત કરે છે? નિયોન જેવી, એટલે કે નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે છે. એ જ રીતે ક્લોરિન 7 માટે 8 કરવા છે તો કાં તો 7 ખાલી કરવા પડે, કાં તો 1 મેળવવું પડે. ખાલી કરવું મુશ્કેલ બની જાય તો તેવા કિસ્સામાં 1 ઇલેક્ટ્રોન સ્વીકારે અને Cl- બને અને એ કોના જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે છે? તમે જોઈ શકો છો કે એની ઇલેક્ટ્રોન રચના Ne3s2 3p6 એટલે કે આર્ગન જેવી બની જાય છે. ક્લિયર બધાને? તો આપણે લખીશું અહીં કે હાઇડ્રોજન તત્વો 1 ઇલેક્ટ્રોન સ્વીકારી ઋણાયન બનાવે, જ્યારે આલ્કલી તત્વો 1 ઇલેક્ટ્રોન ગુમાવી ધન આયન બનાવે છે. ચલો ત્રીજો મુદ્દો. આ રીતે બનેલા ધન આયનની ઋણાયન ઇલેક્ટ્રોન રચના કોના જેવી છે? તો નિષ્ક્રિય તત્વો છે એ જેવી છે. જો તમે એની જેવી છે અથવા તો આર્ગન જેવી છે તો લખીશું આ રીતે બનેલા ધન આયન અને ઋણાયન આયનની ઇલેક્ટ્રોન રચના, ધન આયન અને ઋણાયન આયન નિષ્ક્રિય વાયુ તત્વો જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરી શું કરે છે? સ્થાયી બને છે. ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરી સ્થાયી બને છે. તેમની સામાન્ય ઇલેક્ટ્રોન રચના કેવી હશે? NH2 NP6. આ તો છે જ અને આની પણ એવી જ હશે કારણ કે નિયોન જેવો છે. નિયોનની ઇલેક્ટ્રોન બધાને ખબર જ છે. બોલો નિયોનની ઇલેક્ટ્રોન શું આવે? 1s2 2s2 અને 2p6. તો કહી શકાય કે એની પણ મહત્તમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના NH2 NP6 હોય છે. ચાલો હવે આવું થયા બાદ શું? ધન આયન બની ગયો, ઋણાયન બની ગયો. તો આ જે ધન આયન છે અને આ જે ઋણાયન છે કે જે બંને નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના ધરાવે છે. બંને કોના જેવી ઇલેક્ટ્રોન રચના ધરાવે છે? નિષ્ક્રિય વાયુ જેવી.
આ એની જેવી અને આ એઆર જેવી આ બંને એકબીજા પ્રત્યે આકર્ષણ અનુભવે. આ આકર્ષણ બળ કયું હોય છે? ધન અને ઋણ વચ્ચે લાગતું આકર્ષણ બળને શું કહેવામાં આવે? સ્થિત વિદ્યુતીય આકર્ષણ બળ. અને બંને આપસમાં જોડાય NaCl ની રચના કરે છે. એનો મતલબ એ થયો કે બંને જોડાઈને આયનીય સંયોજનની રચના કરે છે. લખીશું ધન આયન અને ઋણ આયન સ્થિત વિદ્યુતીય આકર્ષણ બળથી જોડાયેલા હોય છે. તો હવે આ જ મુદ્દો થયો કે જ્યારે આયનો સ્થિત વિદ્યુતીય આકર્ષણ બળથી એટલે કે પરમાણુ જ્યારે સ્થિત વિદ્યુતીય આકર્ષણ બળથી જોડાયેલા હોય તો ત્યારે બનતા બંધને શું કહેવામાં આવે છે? આયનીય બંધ કહે છે. તો આમ લખી શકીએ જ્યારે આયનો વિદ્યુતીય જેને કુલંબિક આકર્ષણ બળ પણ કહેવામાં આવે છે સ્થિત વિદ્યુતીય આકર્ષણ બળથી જોડાય આયનો વચ્ચે સ્થિત વિદ્યુતીય આકર્ષણ બળથી બનતા બંધને વિદ્યુતીય બંધ અથવા તો એને જ કહેવામાં આવે આયનીય બંધ કહે છે. તો સ્થિત વિદ્યુતીય આકર્ષણના કારણે ઉદ્ભવતા બંધને વિદ્યુતીય બંધ અથવા તો શું કહેવામાં આવે? આયનીય બંધ કહે છે. આયનીય બંધને જ એની વિદ્યુતીય સંયોજકતા કહેવામાં આવે. તો એ પણ મુદ્દો લખીશું કે આયનોની આયનીય બંધ બનાવવાની ક્ષમતાને તેની વિદ્યુતીય સંયોજકતા કહે છે. અને આ સંયોજકતા કેટલી હોય છે? તો તેના વીજભારને સમાન હોય છે. અને આ સંયોજકતા આયનના વીજભારને સમાન હોય છે. સમજાવું છું કે AlCl3ની વાત કરીએ, AlCl3ની વાત કરીશું તો AlCl3 માંથી છૂટું પડી શકે Al3+ અને Cl- 3 વાર હોઈ શકે. તો તમે જોઈ શકો છો Al+3 વીજભાર છે માટે એની વિદ્યુત સંયોજકતા 3 છે. માટે કહી શકાય કે Al+3 ની વિદ્યુત સંયોજકતા કેટલી છે? 3 છે. વીજભાર 3 છે અને વિદ્યુત સંયોજકતા જેટલી હોય એટલા જ આયનિક બંધ બનાવી શકે. એનો મતલબ કે એક એલ્યુમિનિયમ 3 આયનિક બંધ બનાવી શકે. જ્યારે Cl- ની વાત કરીએ તો એની વિદ્યુત સંયોજકતા માત્ર ને માત્ર એક જ છે. એનો મતલબ કે એક Cl એક જ આયનિક બંધ બનાવી શકે. અને એટલે જ તો આ Al+3 હોવાથી એ 3 Cl સાથે શું બનાવશે? આયનિક બંધ બનાવે છે. તો એક Al 3 Cl સાથે આયનિક બંધ બનાવતો હોવાથી તેની વિદ્યુત સંયોજકતા 3 છે જે તેના ધન વીજભારને સમાન હોય છે. જ્યારે એક Cl માત્ર ને માત્ર એક જ આયનિક બંધ બનાવી શકે માટે એની વિદ્યુત સંયોજકતા કેટલી હોય છે? એક જ હોય છે. તો આ છે કોસેલનો અભિગમ કે જેમાં એવું સમજ્યા છે આપણે આયનિક બંધની રચનામાં એવું સમજ્યા છે કે અહીં તમે જોઈ શકો છો કે ઇલેક્ટ્રોનની હેરફેર થાય છે. જે વિદ્યુત ધનમય તત્વ છે તે ઇલેક્ટ્રોન ગુમાવે છે અને વિદ્યુત ઋણમય તત્વ છે એ ઇલેક્ટ્રોન સ્વીકારે છે. આમ આયનીય બંધની રચના એ ઇલેક્ટ્રોનના હેરફેર પર આધારિત છે. બરાબર? તો યાદ રાખજો કોસેલનો અભિગમ ઇલેક્ટ્રોનના હેરફેરની સમજૂતી આપી આયનીય બંધની રચનાને સમજાવે છે. કોપી કરો.